તો ગાઈઝ આજે તો આ કપચી છે એ ઉપાડીને પેલા સારવાની છે કપચી, કારણ કે અમારે રેતનું બધું ભેગું છે એટલે આપણે સારીને પછી આ બધા જગ્યા હોશ કરીને એ કણ કપચી નાખી દઈએ એટલે આ સાપરામાં મસ્ત ચોખ્ખું થઈ જાય. એટલે પહેલાં તો આ ટીક્કમથી કપચી પહેલાં કાઢવી પડશે બહાર, પછી સારી દઈએ આપણે ખાટલાથી, પછી પેલ બાદ નાખી દઈએ. એટલે આજ તો આજ કામ કરવું પડશે. તો ગાઈઝ જો આપણે સારવાનું ચાલુ કરી દીધું કપચી, એટલે ચોખ્ખી રેત છેટલી નહીં આકડે ખાલી બતાવી દઉં. આગળ છે આ રેત, એક ટોકર નાખીએ છીએ એમાં અડધું ટોકર તો રેત જ નહીં આકડે. એટલે કપચી છે ને આ બાજુ ઢગલો કરી દઈએ સારી સારીને, એટલે કોઈક દાડો કોમમાં લાગે, કોઈક ભરવું હોય ને આરસીસી. હા તારજે એક ટોકર હેડ કપચી ને અકળે છે ને એટલી ને એટલી હંગાથી રેત ને અકળે છે. તારજે હા રેત જેટલી આવે ખાલી, કારણ કે પહેલાં હવે બધું નાખી દીધું છે ને જોન ત્યાં તો કેટલા વર્ષથી પડી રહી છે. કપચી ઠેલ્લે હોત ને પાછી ઠેલ્લેમાં ભરી દીધી હોત તો ચાલો. એ ઝપકે બેટા, હા તો રઘુ જપતો નહીં એક તો એ સારવાનું છે, એ શું ઉપર ચડી ગયો છે. કેટલો ઢગલો કરી દીધો તો સારીને ખાલે, આમ આટલી બાકી છે સારવાની, માપની માપની છે આમ, અને આટલી રેત નીકળી ઢગલો. એ બેટા તું જતો તાડ ત્યો જજે, આમ જોજે મારું ઓહો કે પાછો લેડ લેવડો ભાઈ ખાવાની રિસેસ પડી. રઘુ એ વચ્ચે બેસી જશે ને એ ભોય ઢોળે છે. જો પર ખાલે સંજુ જો કપસી ખાલે જો મસ્ત સરેન, જો આ બાજુ ભરદો ગોઠવી દીધો છે. હા એ બધું સીધું કરી દેવા છે, આ બાજુ બે ભરદો મેળ દેવા છે એટલે મસ્ત લેવલમાં કપસી હોય કે કોઈ અને ઉપર લાદ દે મૂકી દેવી. એ તું રા દે, તું રવા દે હેડ, આમ ખાઈ લે હટજો હેડ. સંજય ખાઈ ના આવ્યો? હા અમે ખાઈ લઈએ. હા રઘુ નાખો બેટા ઈ પેલા ખૂણામ નાખ, ખૂણામ નાખો બસ. તો ગાઈઝ આપણે સવારોથી મતતા હતા કપચી નાખવાનું, 4 વાગ્યા છે, આપણે બધી કપચી નાખી દીધી. આપણે બતાવી દઈએ તો બધી કપચીઓ અહીંથી ઉપાડી લીધી, અને રેતનો આટલો ઢગલો થયો છે. પેલ બાજુ એક ઢગલો પેલ બાજુ નાખ્યો છે, અને આ કપચી કમ્પ્લીટ હવે આજુબાજુ ભરદો મેળ દીધો એટલે ઢોળાય નહીં. કમ્પ્લીટ કપચી ઉપર 2 ઈંટે મેળ દેવી છે કાલે. અત્યારે જે અમે પાણી આવી જ પાણી આવ્યું નાહવાનું છે મારે. હા પાણી આવી ગયું નહીં નાખીએ અમે, ના નહીં નાખીએ ચાલ લેવા જવાનું છે.